તમસોમાં જ્યોતિર્ગમય. લેખક ડૉક્ટર R.K. ભાવસાર. અનેક વિધતાથી શુષ્ક બનતા રોજિંદા જીવનમાં તહેવાર આવતા નવો આનંદ રસ સિંચાય છે. દિવાળી એ હિન્દુ વર્ષનો છેલ્લો દિવસ છે. કાળી ચૌદસે ભગવાન શ્રી કૃષ્ણએ નરકાસુર રાક્ષસનો વધ કરી પ્રજાને ત્રાસમુક્ત કરી હતી. ભગવાન મહાવીર દિવાળીના દિવસે નિર્વાણ પામ્યા હતા. તેથી દિવાળીનો તહેવાર જૈન ધર્મીઓ માટે વિશિષ્ટ ધાર્મિક મહત્વ ધરાવે છે. દિવાળીના પ્રકાશમાં આપણું આંગણું અને હૃદય બંને આલોકિત થઈ જાય છે. સામાજિક જીવનને નવી જ્યોતિ મળે છે અને નૂતન વર્ષના કર્તવ્યોને પૂર્ણ કરવાનું બળ મળે છે. સાચે જ દિવાળીનો પ્રત્યેક દીપક એક મહાપુરુષનો આત્મા છે. સાંપ્રત પરિપ્રેક્ષ્યમાં વિચારીએ તો દિવાળી આવે ને જાય, બધું રાબેતા મુજબ ચાલ્યા કરે છે. હિંસાના જ્વાળામુખી પર આખું જગત ખડું છે. અસહ્ય મોંઘવારીમાં માનવ પીસાઈ રહ્યો છે. આવી વિષમ સ્થિતિએ તહેવારોનો આનંદ ઓછો કર્યો છે. મંદિરે મંદિરે ગરીબીના પાથરણા પથરાયેલા જોઈએ છીએ. સૌએ ગરીબી દૂર કરવા સંકલ્પ કરવાનો છે. માત્ર દીવડા પ્રગટાવવાથી કશું નહીં વળે. ભગવાન બુદ્ધ કહે છે, તારો દીવો તું બન. કોઈ સદગુરુ આપણા જીવનમાં દીવો પેટાવે છે. એના અજવાળે આપણે જીવીએ છીએ. જીવનમાં શુદ્ધ કામ કરવાથી રોજ અજવાળું આવે છે. મહામૂલા માનવ જીવનને બગાડીએ નહીં. આપણને તો વર્ષભર ચોમાસું હોય છે. સૂરજ હોય પણ ચોમાસામાં દેખાય નહીં. આનંદરૂપી સૂરજ મોહને મિટાવશે. આપણે આનંદમાં રહેતા નથી, એ આપણું કમનસીબ છે. સત્સંગની મહેફિલ માણીશું તો જિંદગી સુંદર દિશશે. સદગુરુનો સમાગમ થતાં જીવનની દીપાવલી પ્રકાશી ઉઠે છે. સંત તુલસીદાસ કહે છે, એક ઘડી આધી ઘડી, આધી में पुन आध, तुलसी संगत संत की कटे क्रोटी अपराध. દીપાવલીમાં માનવ જીવનના શ્રદ્ધાના કોઠાર પુનઃ ભરાય છે. જીવનનું આંગણું અને હૃદય ઝળહળી ઉઠે છે. સર્વે ભવંતુ સુખિના ના વૈદિક જ્ઞાન પ્રકાશથી જીવનનો બગીચો મગમગી ઉઠે છે. પ્રભુ મહાવીર સ્વામીએ જ્ઞાન, દર્શન, ચારિતર્ય, તપ, સંયમ એ 5 સૂત્રો બતાવ્યા છે. જીવનમાં આ સૂત્રોની મહત્તા સમજી ચાલવાથી અંતર્મનમાં અજવાળું રેલાશે. નવા વર્ષે જીવનના આંગણામાં શાંતિના તોરણ બંધાય એવી ભાવવાહિતાથી જીવનને ભરી દઈએ. જૈનો આ પર્વમાં ફટાકડા ફોડતા નથી. નાના જીવોને હિંસા ન થાય એ રીતે જતન કરે છે. મીઠા ભોજન લેતા નથી અને ભાવ દિવાળી ઉજવે છે. કર્મરૂપી કચરો સાફ કરે છે. જ્ઞાનદીપ પ્રાગટ્ય કરે છે. તપારાધના કરે છે. માનવી ધર્મમાં વિશ્વાસ કરે છે, પણ નૈતિકતા ન હોય એ જગતનું આજનું મહાન આશ્ચર્ય છે. ધાર્મિક છે પણ નૈતિક નથી, એ આજની સ્થિતિ છે. આ એક જગતનું મહાન વિસ્મય છે. આ પ્રકાશમાં સૂર્ય તપી રહ્યો છે, છતાં અંધારું ને અંધારું જ છે. મંદિરોમાં દર્શન કર્યા પછી પણ એવા ને એવા જ. આપણે નવા પ્રભાતે પ્રકાશ તરફ ગતિ કરીએ. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે કે સર્વભૂત હિતોરતા મમ પ્રિયા. જે બીજાના હિતમાં રત રહે છે તે મને અત્યંત પ્રિય છે. ઉપનિષદમાં પ્રાર્થના છે કે તમસોમાં જ્યોતિર્ગમય. કવિ નાનાલાલની ઉપનિષદ આધારિત પ્રાર્થનાના શબ્દો, અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા. તું હીણો હું છું તો તું જ દર્શના દાન દઈ જા. દિવાળીના દિવસોમાં પોતાનામાં સદવિચારના દીવા પ્રગટાવીએ. એટલું જ નહીં પણ અન્ય માટે સદભાવનાના દીવા પેટાવીએ. જ્ઞાનથી સ્વયં પ્રકાશિત રહેવા આંતરયાત્રા કરીએ. અહિંસા
અનેકાંત અને અપરિગ્રહની મહાવીરે વાત કરી છે. તેમણે જીવન મૂલ્યોનો મહિમા ગાયો છે. દીપોત્સવ મહાવીરનું નિર્વાણ દિન. આ દિનને આપણે સૌ માટે નૂતન જીવન ઘડતરનું નિર્માણ દિન બનાવવા સંકલ્પબદ્ધ થઈએ. સાચો દીપોત્સવ આચરણને અજવાળવાથી શક્ય બની શકે. દયાનંદ સરસ્વતી, પૂજ્ય દાદા પાંડુરંગ શાસ્ત્રીજી, સ્વામી રામતીર્થનું નિર્વાણ દિન. રાણી લક્ષ્મીબાઈ આ દિને શહીદ થયેલા. કરોડો જનહૃદયોને આ સર્વપ્રકાશ અર્પી રહેલ છે. દિવાળી પર્વ યાચનાનું નહીં પણ પામવાનું પર્વ છે. ભીતરથી આત્મતત્વને પામીએ, સ્વને સ્વમાં વસાવવો, એનું નામ દિવાળી. ભગવાન રામચંદ્રજી રાવણ વધ કરી અયોધ્યા પધાર્યા તે દિવસ આસો વદ અમાસનો હતો. ત્યારથી દિવાળી શરૂ થઈ. લંકા વિજય મેળવી આસુરી શક્તિના કબજામાંથી અર્થાત રાવણના કબજામાંથી સીતાજીને છોડાવી અયોધ્યા નગરી પધાર્યા. અયોધ્યા ઝળહળી ઉઠ્યું. આથી આ ઉત્સવને દિવાળીના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. કરુણાસાગર પ્રભુ મહાવીર આસો વદ અમાસના પોતાની દેશનાની છેલ્લી શીતળ ધારાથી બોર પ્રખદા એટલે કે સભાને ભીંજવતા રહ્યા. સર્વ સુધાપાન કરતા રહ્યા. પણ મધરાતે સ્વાતિ નક્ષત્રે એક અશુભ પડે તીર્થંકર પ્રભુ વીરજીનો આત્મા દેહ છોડી મોક્ષ પધાર્યો. 48 કલાકની દેશના બંધ પડી. સૌ જીવોના હૈયા રડી ઉઠ્યા. કારણ સમસ્ત વિશ્વને અજવાળતો મહાન દીપક બુઝાઈ ગયો. તેમણે જગતને ઉત્તમ આદર્શો આપ્યા. આપણે તેમના કેવા ઉપાસક બન્યા છીએ એ માટે આંતરગુહામાં ડોક્યું કરીએ. તેમણે સમગ્ર જીવસૃષ્ટિના કલ્યાણના શત શત વિચારી દીવડા પ્રગટાવ્યા છે. મહાવીર સ્વામીના સ્મરણભાવ સહજીવનને પ્રકાશ કિરણો વડે ભરી દઈએ અને ખોવાયેલી મૂલ્ય નિષ્ઠાને આત્મસાત કરીએ. નવા વર્ષે અંધકારમાંથી પ્રકાશ તરફ પ્રયાણ કરીએ. તમસોમાં જ્યોતિર્ગમય.